નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીટીસીના 2026-27 માટેના ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ને તેની જ સાથે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફોર્મ તમે કઈ તારીખ સુધી ભરી શકશો, તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું છે તેની ચોઇસ ફિલિંગ ક્યારે થશે, પ્રથમ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે, તમારે કોલેજમાં પ્રવેશ ક્યારે કન્ફર્મ કરાવવાનો થશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા મિત્રને પણ વિડીયો શેર કરી દેજો. સૌપ્રથમ તો ઓનલાઈન ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો 24 જૂન 2026ના રોજ સવારે 11 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન તમારું ફોર્મ ભરી શકશો. ત્યારબાદ સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાનો સમયગાળાની વાત કરીએ તો 25 જૂન 2026 થી લઈને 6 જુલાઈ 2026માં જેમ જાહેર રજા સાથે કચેરીના કામકાજ દરમિયાન તમે ત્યાં જઈને તમારું ફોર્મ જમા કરાવી શકશો. ત્યારબાદ પ્રથમ કામચલાઉ મેરિટ યાદીની જાહેરાત અને મેરિટ સુધારા રજૂઆત માટે 8 જુલાઈથી લઈને 9 જુલાઈ વચ્ચે તમે અરજી કરી શકો છો. ત્યારબાદ ઉમેદવાર દ્વારા પીટીસી પ્રવેશ માટે કોલેજ પસંદગીની તારીખમાં 7 જુલાઈ 2026 થી લઈને 12 જુલાઈ 2026 વચ્ચે તમે જે પણ તમારે કોલેજમાં એડમિશન લેવાનું હશે તે કોલેજની તમે પસંદગી કરી શકશો. ચોઇસ ફિલિંગ પછી તમારે કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવાનો અને સંબંધિત કોલેજ ખાતે તમારો પ્રથમ પ્રવેશ કન્ફર્મ કરવા માટેની તારીખોમાં 7 જુલાઈ 2026 થી લઈને 21 જુલાઈ 2026 રવિવાર સિવાયના સમયે તમે કોલેજમાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. ત્યારબાદ પ્રથમ પ્રવેશના તબક્કા બાદ ખાલી જગ્યાઓમાં અદ્યતન કરવામાં 22 જુલાઈથી લઈને 23 જુલાઈ વચ્ચે તેની પ્રક્રિયા ચાલશે. કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરો અને સંબંધિત કોલેજ ખાતે બીજા તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખમાં 24 જુલાઈ 2026 થી લઈને 31/7/2026 વચ્ચે તમે જે પણ કોલેજ તમને ફાળવવામાં આવે છે તે કોલેજ ખાતે તમારે રૂબરૂ જઈને તમારે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે. ત્યારબાદ બીજા તબક્કાના પ્રવેશ બાદ ખાલી જગ્યાઓના અદ્યતનની તારીખોમાં 1 ઓગસ્ટથી લઈને 2 ઓગસ્ટ સુધી તેની પ્રક્રિયા ચાલશે. ત્રીજા તબક્કાના રાઉન્ડમાં કોલેજ ખાતે તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખોમાં 3 ઓગસ્ટ 2026 થી લઈને 10 ઓગસ્ટ 2026 વચ્ચે રવિવાર સિવાયના સમયે તમારે કોલેજમાં જઈને તમારે તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. ત્યારબાદ ડીઈટી પ્રવેશ 2026-27 માટે સ્વનિર્ભર સંસ્થાઓની કોલેજ સંસ્થાઓની મેનેજમેન્ટ કોટાની બેઠકો પર પ્રવેશ અંગે અલગથી તમને સૂચના જાહેર કરવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ વર્ષ 26-27 અંગેની તમામ કામગીરી 15 ઓગસ્ટ 2026 પહેલા પૂર્ણ થઈ જશે તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. પીટીસીમાં તમારે એડમિશનનું ફોર્મ ભરવું છે તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌપ્રથમ તો તમારે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની જરૂર પડશે, જેની સાઇઝ 5 MB સુધીની હશે તો પણ ચાલશે. ત્યારબાદ ઉમેદવારની સહીની જરૂર પડશે, જેની સાઇઝ 2 MB કરતાં વધુ ન હોવી જરૂરી રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટના લિસ્ટમાં તમામ ડોક્યુમેન્ટ 5 MB સુધીની સાઇઝના હોવા જરૂરી છે. સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં ધોરણ 10ની માર્કશીટની જરૂર પડશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC, ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ ડિપ્લોમા ITIની માર્કશીટ, HSC ટ્રાયલ સર્ટિફિકેટ માત્ર ધોરણ 12માં અભ્યાસ કરેલ વિદ્યાર્થી માટે છે, જે તમને જ્યારે પણ તમને માર્કશીટ આપી છે ત્યારે તેની સાથે બીજું પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સમકક્ષા પ્રમાણપત્ર માત્ર ITI અને ડિપ્લોમા કરેલ ઉમેદવારો માટે છે, જે GSSB દ્વારા અપાયેલ સમકક્ષા પ્રમાણપત્ર હશે. ત્યારબાદ GSSB દ્વારા લેવાયેલ ધોરણ 12ની અંગ્રેજીની માર્કશીટ ફક્ત ITIના ઉમેદવાર માટે. જાતિનું પ્રમાણપત્ર જે પણ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગે છે તેમના માટે લાગુ પડે છે. ત્યારબાદ OBCના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂર પડશે, જેની તારીખ 1/4/24 પછીનું તમારે ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂર પડશે. ત્યારબાદ EWSના વિદ્યાર્થીઓ માટે EWSની તારીખ 6 જુલાઈ 2023 થી લઈને 5 જુલાઈ 2026 વચ્ચેનું EWS તમારે કઢાવેલ જરૂરી છે. ત્યારબાદ દિવ્યાંગતાના પ્રમાણપત્ર ફક્ત જે પણ ઉમેદવારો દિવ્યાંગ છે તેમને જરૂર રહેશે. ડાંગ કેટેગરીમાં પ્રવેશ માટે માત્ર ડાંગી ચતુર્થ કેટેગરીનો લાભ લેનાર ઉમેદવાર માટે છે. જો તમે ડાંગ જિલ્લાની શાળામાં અભ્યાસ કર્યો નથી પરંતુ ડાંગના મૂળ રહેવાસી તરીકે તમે લાભ લેવા માંગતા હોય તો
સક્ષમ સત્તાધિકારી એટલે કે કલેક્ટર શ્રી અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી પાસેથી તમારે વતનનું પ્રમાણપત્ર લેવાનું રહેશે. ત્યારબાદ માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિન તાલીમ શિક્ષકો માટે બિન તાલીમ શિક્ષક તરીકેનો નિમણૂક થયાનો હુકમની જરૂર પડશે. માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા તાલીમ શિક્ષકો માટે હાલમાં બિન તાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવો છો તે બાબતનું તમે જે પણ શાળામાં હાલ ભણાવવા જો છો ત્યાંના આચાર્યશ્રી પાસેથી તમારે માન્ય પ્રમાણપત્ર લેવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ તમારે પીટીસીનું તમે ફોર્મ ભરશો ત્યારે જરૂર પડશે.